ઝટકા મશીનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે સાયલા તાલુકાનું ડોળિયા ગામના પ્રગતિ ખેડૂતને આપણે મળશું અને એમનું મુલાકાત લીધી છે। એમને મરચી વાવી છે, હરગો વાવ્યો છે અને આ બાજુ ડ્રેગન ફ્રૂટ વાવેલા છે અને ડ્રેગન ફ્રૂટમાં હળદર હોળ વાવેલી છે। અને આપણું ઝટકા મશીન એ 5 વર્ષથી વાપરે છે અને આજ એમની મુલાકાત લીધેલી હતી। અને આજ આપણે જો તમે ડ્રેગન ફ્રૂટ એમને કેટલી મહેનતથી અને માવજત કઈ રીતે કરવી ડ્રેગન ફ્રૂટમાં અને કેટલું ઉત્પાદન લેવું એક વીઘાએ એ બધું આપણે આજ રાજુભાઈ જોડેથી જાણશું। તો આપણે રાજુભાઈને પૂછશું કે આ કેટલા વર્ષના ડ્રેગન ફ્રૂટ થયા છે અને કેટલી આમાં ખર્ચો આવે છે વીઘાએ અને કેટલું ઉત્પાદન આવે છે એ રાજુભાઈ આપણને થોડીક માહિતી આપશે। અમે આમાં 3 વર્ષથી વાયા છે। 3 વર્ષ આ ત્રીજા વર્ષે અત્યારે ફાલ આવ્યો છે। ત્રીજા વર્ષે હા, અને આમાં ખર્ચો અમારે વીઘે 2-2.5 લાખ રૂપિયા થાય છે। વીઘે 2-2.5 લાખ। અને ઉત્પાદનમાં જો વાત કરીએ ને તો હજી આ તો અમે અત્યારે નવા સોંપ્યા છે અને આ બાજુ આપણે જૂના છે। આ જૂના છે। આ કેટલા વર્ષના છે જૂના? એ 5 વર્ષના થયા છે। હાલો આપણે જૂનામાં પણ આંટો મારશું। આ વીઘાના છે। આ 1 વીઘાના છે બરોબર। આમાં આપણે હે ને ઉત્પાદનમાં વાત કરીએ ને તો 2-2.5 લાખનું ઉત્પાદન આવ્યું હતું વીઘે 2-2.5 લાખનું ઉત્પાદન। એટલે એનો મતલબ એવો છે કે ખર્ચો તમારો છે બીજા વર્ષે બધો નીકળી જાય છે બરોબર। અને આ અંદર શું વાવેલું છે? અત્યારે અમે નવો પ્રયોગ કર્યો છે, હળદર સોચી છે હળદર વાવી છે। હળદર તમારે જે થશે એ જે મજૂરી લાગે એનો ખર્ચો આમાંથી હળદરમાંથી નીકળી જાય છે આપણે ડ્રેગન ફ્રૂટમાં, એટલા માટે વચ્ચે હળદર વાવી। સરસ સરસ। ચલો ખેડૂત મિત્રોને નમસ્કાર। આગલા વિડીયોમાં આપણે મળશું। જય જવાન જય કિસાન।